ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પટેલ કાજલ. જે પેપર જે 503 એનું ફર્સ્ટ યુનિટ છે બેઝિક્સ ઓફ ઇનહેરિટન્સ, બરાબર. એમાં આપણે આગળના 2 લેક્ચર જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ ચાલુ કરીએ છીએ, જે છે એપિસ્ટેસિસ જીન, બરાબર, એટલે કે આધીન જનીનો. ઓકે, અહીંયા જે આપણે અત્યારે વાત કરીએ છીએ કયો ટોપિક છે? ઇન્ટ્રેક્શન ઓફ જીન્સ, બરાબર. એમાં નોન અલીલિક જનીનોની જે આંતરક્રિયા વિશે આપણે અલગ અલગ પ્રયોગો વિશે ભણવાનું છે, બરાબર. જેમાં પાર્ટ 2 જે લેક્ચર છે, બરાબર, એમાં મેં વાત કરી કે જનીનોની આંતરક્રિયા એટલે શું, કેટલા પ્રકાર છે. તો 2 પ્રકાર છે, અલીલિક જનીનની આંતરક્રિયા, નોન અલીલિક જનીનની આંતરક્રિયા. પછી અલીલિક જનીનની આંતરક્રિયા એટલે શું, બરાબર, એની ડેફિનેશનની વાત કરી. અલીલિક જનીનની આંતરક્રિયા છે એમાં કયા કયા પ્રયોગોનો સમાવેશ થાય છે? તો એમાં સંપૂર્ણ પ્રભાવિતતા, અપૂર્ણ પ્રભાવિતતા, જેમાં અપૂર્ણ પ્રભાવિતતા પણ સમજાવી, બરાબર, એક્ઝામ્પલ આપી. અને એના પછી આપણે સહપ્રભાવિતતા, જેમાં બ્લડ ગ્રુપનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર. એના પછી છે નોન અલીલિક જનીનની આંતરક્રિયા, બરાબર. હવે નોન જનીનિક જનીન એટલે શું એની વાત કરી, બરાબર. એના પછી એમાં કયા કયા પ્રયોગો છે? તો એમાં આપણે અલગ અલગ પ્રયોગો છે. પૂરક જનીનોની આંતરક્રિયા, બરાબર, આધીન જનીનોની આંતરક્રિયા, ઓકે, નકલી જનીનની આંતરક્રિયા, ઓકે, અથવા મારક જનીનો. તો એમાં આપણે પૂરક જનીનો શું છે, કઈ રીતે એનું લક્ષણ અભિવ્યક્ત કરે છે, એની વાત આપણે પાર્ટ 2માં કરી લીધી, બરાબર. અહીંયા આપણે પાર્ટ 3માં હવે નવી જનીનોની આંતરક્રિયા જોઈશું, બરાબર. તો એ શું છે? એપિસ્ટેસિસ એટલે કે આધીન જનીન અથવા અવરોધક જનીન, બરાબર. એને આધીન જનીન કહો અથવા અવરોધક જનીન કહો. હવે અવરોધક જનીન એટલે શું, બરાબર? તો અવરોધક એટલે કોઈ જે નોન અનિલિક જનીનોની 2 જોડ હોય એમાંથી એક જોડ જનીન છે એ બીજા જોડ જનીનને શું કરે છે? એની અભિવ્યક્તિને શું કરી દે છે? અવરોધી દે છે, બરાબર. અહીંયા હવે તમને કન્ફ્યુઝન થાય તો પછી પ્રભાવી અને પ્રચ્છન્નમાં પણ એવું જ હતું, સોરી, પ્રભાવી જે જનીન છે એમાં પણ એવું જ હતું કે અન્ય જનીનને શું કરે છે? અભિવ્યક્તિને દબાવે છે. તો અહીંયા તમને કન્ફ્યુઝન થાય કે પ્રભાવી જનીન અને આધીન જનીન વચ્ચે શું ડિફરન્સ? તો પહેલો જ ડિફરન્સ કે પ્રભાવીમાં આપણે શાની વાત કરી હતી? અલીલિક જનીનની આંતરક્રિયામાં વાત કરી હતી, બરાબર. અને અહીંયા આધીન જનીનો એ નોન અલીલિક જનીનોની આંતરક્રિયામાં આવી ઘટના જોવા મળે છે. હવે આધીન એટલે અવરોધક જનીનો એ જે બીજા ફોર એક્ઝામ્પલ, જસ્ટ એક્ઝામ્પલ છે, કેપિટલ સી, બરાબર, કેપિટલ આઈ. એમાં જે આઈ છે એ અવરોધક જનીન છે, એપિસ્ટેટિક જીન છે, બરાબર. કે આ જનીનની જો હાજરી હશે તો એની હાજરીમાં જે કેપિટલ સી છે એ એક્સપ્રેસ થશે નહીં, એની અભિવ્યક્તિ શું થશે? દબાઈ જશે, બરાબર. તો આ જે કેપિટલ આઈ છે, બરાબર, એ શું છે? અવરોધક જનીન. અને આ જનીન જો અહીંયા કેપિટલ સી હશે, આ કેપિટલ એટલે કે પ્રભાવી સ્થિતિમાં હશે તો પણ એની અભિવ્યક્તિ દબાઈ જશે, બરાબર. પણ ડોમિનન્ટ જીનમાં શું હતું? એક પ્રભાવી હોય ને એક પ્રચ્છન્ન. જે પ્રચ્છન્ન હોય એની અભિવ્યક્તિ દબાઈ જાય છે, બરાબર. પણ અહીંયા શું છે? આધીન જનીનોમાં જો અન્ય જે જનીનની જોડ કે જેની અભિવ્યક્તિ દબાય છે એ કાં તો પ્રભાવી પણ હોઈ શકે, કાં તો શું હોય? પ્રચ્છન્ન પણ હોઈ શકે, બરાબર. અને પ્રભાવી પ્રચ્છન્નથી કોઈ લેવા દેવા છે નહીં. બસ અહીંયા જો એપિસ્ટેસિસ એટલે કે આધીન એટલે કે અવરોધક જનીન છે એની હાજરી હશે તો હંમેશા અન્ય જનીનની હાજરી શું થશે? દબાઈ જશે. કારણ કે જે કેપિટલ આઈ શું છે? અવરોધક જનીન, બરાબર. હવે આવા જનીનોની આંતરક્રિયાથી કઈ રીતે લક્ષણ થાય છે પ્રદર્શિત, એની આપણે વાત કરવાની છે, બરાબર. ઓકે, જ્યારે 2 નોન અલીલિક જનીનોની જોડ પૈકી એક જનીન બીજા જનીનની અભિવ્યક્તિને શું કરે છે? દબાવે છે, તેવી ઘટનાને શું કહેવાય છે? એપિસ્ટેસિસ,
બરાબર. આ ઘટનાને શું કહેવાય? એપિસ્ટેસિસ. બરાબર. એટલે કે કેપિટલ આઈની હાજરીમાં કેપિટલ સીની અભિવ્યક્તિ દબાઈ ગઈ તો આ ઘટનાને શું કહેવાય છે? એપિસ્ટેસિસ. ઓકે. જે જનીન બીજા જનીનની અભિવ્યક્તિને દબાવે તેને શું કહેવાય? એપિસ્ટેટિક. એટલે કે કેપિટલ આઈ છે એ જનીન એ કેપિટલ સીની શું કરે છે? અભિવ્યક્તિને દબાવે છે. તો કેપિટલ આઈને શું કીધું? એપિસ્ટેટિક જીન. ઓકે. અને જે જનીનની અભિવ્યક્તિ દબાય તેને શું કીધું? હાઇપોસ્ટેટિક જીન. બરાબર. એટલે કે કેપિટલ સીની અભિવ્યક્તિ કેપિટલ આઈની હાજરીમાં દબાઈ જાય છે તો કેપિટલ સી શું છે? હાઇપોસ્ટેટિક. બરાબર. અહીંયા યાદ રાખવાનું, એપિસ્ટેસિસ એટલે શું, એપિસ્ટેટિક જીન એટલે શું અને હાઇપોસ્ટેટિક જીન એટલે શું. બરાબર. ઘણીવાર MCQમાં અથવા 1 માર્ક ક્વેશ્ચનમાં પણ આવી શકે છે. બરાબર. આ ક્વેશ્ચન. ઓકે. હવે આ જે એપિસ્ટેસિસની જે ઘટના છે એમાં પણ બે પ્રકાર છે, પ્રભાવી એપિસ્ટેસિસ અને પ્રચ્છન્ન એપિસ્ટેસિસ. હવે પ્રભાવી અને પ્રચ્છન્ન એપિસ્ટેસિસ એટલે શું? એટલે કે જો જે આ જે અવરોધક જનીન છે, એપિસ્ટેટિક જીન છે કેપિટલ આઈ, જો એ પ્રભાવી સ્થિતિમાં અન્ય જનીનની શું કહેવાય છે? અન્ય જનીનની અભિવ્યક્તિને દબાવે તો એને શું કીધું? પ્રભાવી એપિસ્ટેસિસ એ ઘટનાને. અને જો આ અવરોધક જનીન એ એની પ્રચ્છન્ન સ્થિતિમાં અન્ય જનીનની અભિવ્યક્તિ દબાવે તો એને શું કીધું? પ્રચ્છન્ન એપિસ્ટેસિસ. બરાબર. અહીંયા આપણે આ બંને ઘટનાનો અભ્યાસ કરવાનો છે, પ્રભાવી એપિસ્ટેસિસ અને પ્રચ્છન્ન એપિસ્ટેસિસ. બરાબર. એમાં ફર્સ્ટ છે આપણે પ્રભાવી એપિસ્ટેસિસની વાત કરીએ. બરાબર. એમાં કોન્સેપ્ટ શું છે કે જો આ એપિસ્ટેસિસ જીન છે, એપિસ્ટેટિક જીન કેપિટલ આઈ, જો એની પ્રભાવી સ્થિતિ એટલે કે કેપિટલ આઈ શું થયું? એનું પ્રભાવી સ્થિતિમાં અન્ય જનીનની અભિવ્યક્તિ દબાવે તો એ પ્રભાવી એપિસ્ટેસિસ, અને જો પ્રચ્છન્ન અવસ્થામાં દર્શાવે તો એને પ્રચ્છન્ન એપિસ્ટેસિસ. બરાબર. અહીંયા પહેલા એક્ઝામ્પલ સમજી લઈએ. અહીંયા સાયન્ટિસ્ટોએ જ્યારે એક્ઝામ્પલ કર્યું તો એ બર્ડમાં કર્યું. બરાબર. પક્ષીની જાતિ છે વ્હાઇટ લેગહોર્ન અને પ્લે માઉથ રોક. બરાબર. હવે જે આ જે પ્લાય માઉથ રોક. બરાબર. જે વ્હાઇટ લેગહોર્ન જે પક્ષી છે એ રંગીન છે અને પ્લાય માઉથ રોક જે પક્ષી છે એ સફેદ છે. બરાબર. હવે આ બંને વચ્ચે જ્યારે એમણે સંકરણ કરાવ્યું, બરાબર, તો જે જાતિ મળી એ કઈ રીતે મળી એ આપણે જોઈએ. તો અહીંયા બંનેમાં પ્રભાવી એપિસ્ટેસિસની હાજરી છે એ આપણે જોઈ લઈએ. તો થિયરી પ્રમાણે જોઈએ તો જ્યારે કોઈ એક ભક્ષણ માટે જવાબદાર પ્રભાવી જનીનની અભિવ્યક્તિ અન્ય પ્રભાવી જનીન શું કરે? દબાવે, તેવી ઘટનાને શું કહેવાય છે? પ્રભાવી એપિસ્ટેસિસ. ઓકે. આ ઘટનામાં પ્રભાવી એપિસ્ટેસિસ જનીનને આઈ વડે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે એક્ઝામ્પલની ચાલુ થાય છે. ફોર એક્ઝામ્પલ, પક્ષીમાં શરીરના રંગ આધારે વ્હાઇટ લેગહોર્ન અને પ્લાય માઉથ રોક જાતિમાં આવી શું ઘટના જોવા મળે છે? હવે એમણે કીધું છે કે જે વ્હાઇટ લેગહોર્ન જાતિના પક્ષી એ કેવા છે? જનીનિક રીતે રંગીન છે. એટલે કે એના જનીન એ રંગ ઉત્પન્ન કરે એવા છે, પણ મોર્ફોલોજી કેવી બતાવે છે? સફેદ. કેમ? કારણ કે એમાં એપિસ્ટેટિક જીનની શું છે? હાજરી. હવે આ સેન્ટેન્સ કઈ રીતે સમજવું કે જનીનિક રીતે રંગીન પણ મોર્ફોલોજી સફેદ બતાવે. એનો મતલબ એ કે ફોર એક્ઝામ્પલ આ કેપિટલ સી છે એ રંગ માટે જવાબદાર જનીન છે, તો એમાં જનીન તો કેપિટલ સી જ છે, અથવા કેપિટલ સી સ્મોલ સી, આ તો બંને રંગીન હશે. બરાબર. આવું જનીન બંધારણ રંગીન હશે, પણ આની સાથે કયો જનીન હશે? કેપિટલ આઈ અથવા કેપિટલ આઈ સ્મોલ આઈ. જેના કારણે આ જ બંને જનીન જે કેપિટલ આઈ જનીનની હાજરીમાં અહીંયા આ જે કેપિટલ સી છે એની અભિવ્યક્તિ દબાઈ જાય છે. એટલે મોર્ફોલોજીકલી શું છે? સફેદ, પણ જીનેટિકલી શું છે? રંગીન. બરાબર. એનું જનીન બંધારણ રંગીન હોય છે, એટલે કે રંગ ઉત્પન્ન કરે એવું જનીન બંધારણ છે, પણ એની મોર્ફોલોજી કેવી છે? કલર કેવો છે? સફેદ છે. બરાબર. ઓકે.
તો જનીનિક રીતે રંગીન હોય છે, પરંતુ તેની સાથે અન્ય જનીન પ્રભાવી આઈની હાજરીને લીધે અભિવ્યક્તિને દબાવે છે. કોની? કેપિટલ સીની, જેથી તેઓ સફેદ રંગના બને છે તેના બરાબર. અને તેના માટે જ્યારે પ્લાયમાઉથ રોક જે હોય છે, અહીંયા આપણે કોની વાત કરી? વ્હાઇટ લેગહોર્નની. હવે પ્લાયમાઉથ રોકની વાત કરીએ તો પ્લાયમાઉથ રોક જાતિના પક્ષી સફેદ રંગના બને છે અને તેના માટે એપેસ્ટેટિક અને હાઇપોસ્ટેટિક બંને જનીનો સમયુગ્મી પ્રચ્છન્ન સ્વરૂપ બંધારણ ધરાવે છે. એટલે કે પ્લાયમાઉથ રોક છે એમાં કેપિટલ સી નથી, સ્મોલ સી, એટલે રંગ માટે જવાબદાર જનીન છે નહીં, પ્રચ્છન્ન સ્થિતિમાં છે. અને જે એપિસ્ટેટિક જીન છે એ પણ પ્રચ્છન્ન છે, એટલે અહીંયા સફેદ જ રંગ ઉત્પન્ન થયું. કેમ? કારણ કે અહીંયા બંને પ્રચ્છન્ન છે, બરાબર. જો સી એ કેપિટલ હોત એકાદ તો રંગીન થઈ જત, કારણ કે પ્રભાવી એપિસ્ટેટિક જીન શું છે? પ્રચ્છન્ન છે, અને એ પ્રચ્છન્ન સ્થિતિમાં એ અહીંયા કામ કરશે નહીં. અહીંયા પ્રભાવીની વાત આપણે કરીએ છીએ, બરાબર. ઓકે, હવે આપણે એક્ઝામ્પલની રીતે સમજશું તો ઇઝીલી ખબર પડશે. અને જનીનિક રીતે રંગીન સફેદ લેગહોર્ન અને પ્લાયમાઉથ રોક પક્ષી વચ્ચે એમને શું કરાયું? સંકરણ કરાવતા પ્રથમ પેઢીમાં ઉત્પન્ન થતા પક્ષી સફેદ રંગના બનશે, બરાબર. અને પછી ફરીથી આ જે સફેદ રંગ પ્રથમ પેઢીમાં જે પક્ષી ઉત્પન્ન થયા, બરાબર, એમની વચ્ચે ફરીથી એમને પિતૃ પેઢી 2 એટલે P2 પેઢી લીધી અને એમની વચ્ચે શું કરાયું? આંતર સંકરણ. અને કઈ પેઢી મળી? F2 પેઢી, F2, બરાબર. અને આ F2 પેઢીમાં રેશિયો મળ્યો તો 12:3:1, બરાબર. કયો રેશિયો મળ્યો? 12:3:1 રેશિયો મળ્યો. ઓકે, હવે આપણે જોઈએ, તમને એક્ઝામમાં જો પૂછે કે પ્રભાવી એપિસ્ટેસિસ, બરાબર, એટલે કે પ્રભાવી આધીન જનીનોની જો રેશિયો છે એ કેટલો છે, તો શું લખવાનું? 12:3:1, બરાબર. ઓકે, હવે અહીંયા એક્ઝામ્પલની રીતે આપણને સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો એમને P1 પેઢી લીધી, બરાબર, પહેલી પિતૃ પેઢી. એમાં વ્હાઇટ લેગહોર્ન લીધું અને બીજું કયું પક્ષી છે? પ્લાયમાઉથ રોક લીધું, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો વ્હાઇટ લેગહોર્નનું જનીન બંધારણ, કેપિટલ સી, કેપિટલ આઈ, કેપિટલ આઈ. આ જનીન તરીકે શું છે? રંગીન છે, કારણ કે કેપિટલ સી એ રંગીન રંગ માટે જવાબદાર છે. પણ કેપિટલ આઈની હાજરીમાં એ કયો રંગ બતાવે છે? સફેદ, કારણ કે અહીંયા કેપિટલ સીનું જે લક્ષણ શું છે? દબાઈ જાય છે, બરાબર. પણ અહીંયા પ્લાયમાઉથ રોક એમાં તો બંને પ્રચ્છન્ન જ અવસ્થામાં છે, એટલે ઓલરેડી એ કેવું છે? સફેદ છે. હવે બંને વચ્ચે જ્યારે સંકરણ કરાયું તો અહીંયા જનનકોષ ઉત્પન્ન થયા, અને આ જનનકોષનું જ્યારે ફલિતાંડ બન્યું, બરાબર, એ વખતે એનું જનીન બંધારણ શું છે? કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ આઈ, સ્મોલ આઈ. એટલે અહીંયા પણ કેવું થયું? સફેદ જ થયું પક્ષી. એનું જનીન બંધારણ રંગીન છે પણ સફેદ પક્ષી થયું. કેમ? કારણ કે કેપિટલ આઈની હાજરી છે, બરાબર. જો કેપિટલ આઈની હાજરી ન હોત તો કેપિટલ સીને કારણે એ રંગીન થોત, પરંતુ અહીંયા કેપિટલ આઈ એ એપેસ્ટેટિક જીન છે, બરાબર, પ્રભાવી એપેસ્ટેટિક જીન. એટલે કેપિટલ આઈની હાજરીમાં એની અભિવ્યક્તિ દબાઈ જાય છે અને સફેદ રંગના પક્ષી મળશે, બરાબર. એના પછી એમણે શું કર્યું? આ જે બંને સફેદ રંગના પક્ષી છે, આ જે F1 પેઢી ઉત્પન્ન થઈ એમાંથી બે પ્રાણી લીધા, બરાબર, અને એને કઈ પેઢી ગણાવી? P2 પેઢી, એટલે કે બીજી પિતૃ પેઢી, બરાબર. અને એમની વચ્ચે શું કરાયું? ફરી આંતર સંકરણ કરાયું, અને અહીંયા બંનેનું જનીન બંધારણ સેમ છે, જોઈ શકો છો. કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ આઈ, સ્મોલ આઈ. અહીંયા પણ સેમ છે, કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ આઈ, સ્મોલ આઈ, બરાબર. હવે આમની વચ્ચે જે સંકરણ કરાવ્યું એના પછી અહીંયા તમે જોઈ શકો છો જન્યુઓ ઉત્પન્ન થયા છે. જન્યુઓ ઉત્પન્ન કરવા એ કઈ રીતે થાય છે? આવી રીતે 4 પ્રકારના જન્યુઓ, એ મેં તમને પાર્ટ 1 જે લેક્ચર છે, બરાબર, જે દ્વિસંકરણનો નિયમ, એમાં મેં સમજાવ્યું છે. ફરીથી એકવાર લઈ લઈએ, બરાબર. અહીંયા છે શું છે? કેપિટલ સી, સ્મોલ સી, બરાબર, અને કેપિટલ આઈ, સ્મોલ આઈ,
ઓકે, હવે આના કેટલા જન્યુ બનશે? 4 જન્યુ કોષ બનશે, બરાબર. ઓકે, તો એ જોઈ લઈએ. એમાં પહેલું જોવાનું, આ એક સી છે, કેપિટલ સી, એ પહેલાં કેપિટલ આઈ સાથે જોડાય, તો કેપિટલ સી કેપિટલ આઈ બન્યો એક જન્યુ કોષ. પછી આ કેપિટલ સી સ્મોલ આઈ સાથે જોડાશે, તો શું બનશે? કેપિટલ સી સ્મોલ આઈ. એના પછી આ સ્મોલ સી છે એ કેપિટલ આઈ સાથે જોડાશે, તો અહીંયા શું આવશે? સ્મોલ સી કેપિટલ આઈ. એના પછી આ સ્મોલ સી એ સ્મોલ આઈ સાથે જોડાશે, તો શું બનશે? સ્મોલ સી સ્મોલ આઈ, બરાબર. આ રીતે શું બને છે? જન્યુઓ બને છે, બરાબર. તો અહીંયા જોઈ શકો છો આવી રીતે 4 જન્યુઓ બનાવેલા છે, બરાબર. ઓકે, હવે શું બનાવ્યું છે એમને? પુનેટ સ્ક્વેર, બરાબર. અહીંયા એક શું હશે? છોડ નર, એક હશે માદા, બરાબર. હવે અહીંયા આ જે નિશાની છે નરની છે, તો આ બધા જનનકોષ શું બતાવ્યા? નરના જનનકોષ દર્શાવે છે, અને આ શું છે? માદાના જનનકોષ દર્શાવે છે, બરાબર. હવે અહીંયા આવી રીતે તમને જ્યારે મેં પુનેટ સ્ક્વેર આગળ જ બતાવ્યું તો કઈ રીતે એનું લખવું, તો અહીંયા જોવાનું કે આ જે છે કે નરનું કેપિટલ સી કેપિટલ આઈ અને આ માદાનું કેપિટલ સી કેપિટલ આઈ, એ આ બંને ભેગા મળી અને અહીંયા ફર્સ્ટ જે ખાનું છે એમાં બનાવશે જનીન બંધારણ, કેપિટલ સી અને કેપિટલ આઈ, બરાબર. એ રીતે પહેલાં તમારે બધાના જનીન બંધારણ આવી રીતે લખી જવાના, બરાબર. એના પછી જનીન બંધારણના આધારે આપણે ફિનોટાઈપ નક્કી કરવાનું. હવે અહીંયા જોવાનું કે આ એપિસ્ટેસિસની ઘટના છે, પણ કઈ? પ્રભાવી એપિસ્ટેસિસ, બરાબર. તો જોવાનું કે જો આઈ એ એપિસ્ટેટિક જીન છે, જ્યાં જ્યાં પ્રભાવી આઈ એટલે કે કેપિટલ આઈની હાજરી હશે, તો એ બધા જ પક્ષીનો કલર કેવો હશે? સફેદ હશે, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો, જ્યાં જ્યાં કેપિટલ આઈ છે ત્યાં બધે જ સફેદ રંગના પક્ષી છે, બરાબર. હવે અહીંયા જોઈ શકો છો, બરાબર. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો, ઓકે, આ રંગીન પક્ષી છે. કઈ રીતે? કારણ કે એમાં જનીન બંધારણ શું છે? કેપિટલ સી અને સ્મોલ આઈ, એટલે કે આ જે એપિસ્ટેટિક જીન છે એ પ્રચ્છન્ન અવસ્થામાં છે, અને પ્રચ્છન્ન અવસ્થામાં હોય પ્રભાવી એપિસ્ટેટિસની ઘટનામાં અહીંયા પ્રભાવી એપિસ્ટેટિકની ઘટના જોઈએ છીએ. જો પ્રભાવી એપિસ્ટેસિસની ઘટનામાં એપિસ્ટેટિક જીન એ પ્રચ્છન્ન અવસ્થામાં હોય, તો અહીંયા જે કેપિટલ સી છે કે જે રંગ માટે જવાબદારી શું છે એનું લક્ષણ અભિવ્યક્ત કરશે, એટલે અહીંયા શું બનશે? રંગીન પક્ષી મળશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા રંગીન મળશે. આ પણ કારણ કે અહીંયા આઈ શું છે? પ્રચ્છન્ન અવસ્થામાં છે, બરાબર. અહીંયા પણ જોવા મળશે અને અહીંયા પણ જોવા મળશે. હવે આનો રેશિયો કેવો થયો? અહીંયા 13:3, બરાબર. સોરી, આ નહીં હોય, સોરી, આ તો શું છે? અહીંયા છે જે લાસ્ટમાં કયું મળશે? સ્મોલ સી સ્મોલ આઈ. ઓલરેડી આ સ્મોલ સી એ શું છે? પ્રચ્છન્ન જનીન છે, એટલે સફેદ રંગ. એટલે અહીંયા તમને રંગીન પક્ષી કેટલા મળ્યા? 3 મળ્યા. તો આનો રેશિયો કેટલો થયો? 13:3, બરાબર. કેમ 13:3? મેં પહેલાં એમ કહી દીધું કે રેશિયો શું મળશે? 12:3:1, પણ અહીંયા રેશિયો શું મળ્યું? 13:3, એટલે કે 13 પક્ષી સફેદ મળશે અને 3 પક્ષી રંગીન મળશે. કેમ આવું થયું? કારણ કે ઓલરેડી અહીંયા પ્લાયમાઉથ રોક છે એ પક્ષીનો રંગ જ કેવો છે? સફેદ રંગ છે. જો અહીંયા કોઈક બીજો રંગ હોત, ધારો કે ગ્રે રંગ હોત, બરાબર, તો જે આવું જનીન બંધારણ છે સ્મોલ સી સ્મોલ આઈ, એ ગ્રે રંગ બતાવત લાસ્ટમાં, તો કેટલો રેશિયો મળત? 12 સફેદ રંગ મળત, બરાબર. 3 બીજા કલરના મળત અને 1 કેવું મળત? ગ્રે કલરનું. એટલે રેશિયો કેવો થયો? 12:3:1. પરંતુ અહીંયા પ્લાયમાઉથ રોકનું જે જનીન બંધારણ છે સફેદ જ છે, એટલે 1 વધારે સફેદ એડ થયું 12માં, બરાબર. એટલે કેટલો રેશિયો થયું? 13:3,
બરાબર. જો આ એક્ઝામ્પલ હોય તો જ રેશિયો 13:3 બતાવવાનું, સોરી. પણ ઇન જનરલ જો તમને એમ કીધું હોય કે પ્રભાવી એપિસ્ટેસિસની ઘટનામાં રેશિયો કેટલો છે, અહીંયા ફિનોટાઇપ રેશિયાની વાત થાય છે, બરાબર. તો ફિનોટાઇપ રેશિયો કેટલો છે, તો હંમેશા તમારે લખવાનું 12:3:1, બરાબર. ઓકે. હવે આપણે અહીંયા એક એક્ઝામ્પલ તો જોયું, આ જ રીતે પ્રભાવી એપિસ્ટેસિસનું આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ, બરાબર. એટલે જે એ એક્ઝામ્પલ છે એનો રેશિયો કેટલો આવશે, 12:3:1. એટલે તમારે અહીંયા કન્ફ્યુઝન થોડું દૂર થઈ જાય, બરાબર. ઓકે. અહીંયા આપણે થિયરિટિકલ પહેલાં જોઈ લઈએ શું કહે છે. તો સમજૂતી શું આપે છે, તો આ કિસ્સામાં જનીનિક રીતે રંગીન લેગહોર્ન પક્ષીનું જનીન બંધારણ શું છે, કેપિટલ આઈ, કેપિટલ સી, કેપિટલ સી, કેપિટલ આઈ, કેપિટલ આઈ. જેમાં સી એ રંગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, પરંતુ તેની સાથે રહેલું અન્ય પ્રભાવી જનીન કેપિટલ આઈની હાજરીમાં એની અભિવ્યક્તિ શું થાય છે, દબાઈ જાય છે, બરાબર. જેના કારણે સફેદ રંગનું પક્ષી બને છે. અને પ્લાયમાઉથ રોક એનું જનીન બંધારણ શું છે, સ્મોલ સી, સ્મોલ આઈ, જે જનીનિક રીતે પણ શું છે, સફેદ છે. આમ અહીં પ્રભાવી જનીન આઈ એ રંગ માટે જવાબદાર કેપિટલ સી ને શું કરશે, એનું અભિવ્યક્તિને દબાવતો હોવાથી રંગીન પક્ષી ઉત્પન્ન થવા માટે કયા જનીન જવાબદાર છે, તો કેપિટલ સી, સ્મોલ આઈ, અથવા કેપિટલ સી અને સ્મોલ આઈ, બરાબર. તમારે આ રીતે આખી એમની સમજૂતી લખવાની, તમે જે રીતે મેથેમેટિકલી જે લખ્યું છે એની સમજૂતી વર્ડ્સમાં લખવાની, બરાબર. એક્ઝામમાં આવા દાખલા અથવા આવા ક્વેશ્ચન બહુ જ પૂછાશે. ઓકે. તો અહીંયા તમારે લખવાનું કે એનું જનીન બંધારણ શું હતું, અને એમાં જ્યારે પ્રથમ પેઢી F1 પેઢી મળી એમાં કયા પ્રકારનું મળ્યું, બરાબર. એની મોર્ફોલોજી શું છે, એનું જનીન બંધારણ શું છે. પછી જે P2 પેઢી બનાવી, બરાબર, એનું જનીન બંધારણ શું હતું, બરાબર. આખો પુનેટ સ્ક્વેર બતાવવાનું, બરાબર. બહુ જ ઇઝી છે, શાંતિથી તમે ઘરે પ્રેક્ટિસ કરશો પુનેટ સ્ક્વેરનું તો ઇઝીલી બની જશે, બરાબર. પહેલાં જે એના જનીન બંધારણ લખી લેવાના, અને એના પછી જનીન બંધારણના ઉપરથી એનો આપણે ફિનોટાઇપ નક્કી કરવાનો, બરાબર. કોઈ ગોખશો નહીં, જો ગોખશો તો ભૂલી જશો, બરાબર. પણ સમજીને પહેલાં જનીન બંધારણ દરેકનું ખાનામાં લખી દેવાનું, અને જનીન બંધારણના આધારે શું લખવાનું, એનો ફિનોટાઇપ, બરાબર. ઓકે. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા જે એક્ઝામ્પલ સેકન્ડ છે એમાં એમને વાત કરી છે, એમાં ભૂંડની અલગ અલગ જાતિ લીધી છે. એમાં 2 જાતિ લીધી છે, એક બ્લેક કલરના ભૂંડ અને એક કયા છે, બ્રાઉન કલરના, બરાબર. 2 ભૂંડ લીધા છે, પીગ, કે બ્લેક કલરના અને એક છે બ્રાઉન કલરનું. હવે અહીંયા બ્લેક કલરનો એ ભૂંડ છે, બરાબર, પીગ છે, એનું જનીન બંધારણ રંગીન છે, પણ એ મોર્ફોલોજીકલી શું છે, સફેદ, એટલે સફેદ દેખાશે. કેમ? કારણ કે અહીંયા એપિસ્ટેટિક જીન, પ્રભાવી એપિસ્ટેટિક જીન કેપિટલ આઈની હાજરી છે, બરાબર. અને જે જે બ્રાઉન છે એના વચ્ચે એમને શું કરાયું, સંકરણ. અહીંયા બ્રાઉન પણ સફેદ દેખાય છે. કેમ? કારણ કે અહીંયા જે બ્રાઉન માટે જે જવાબદાર જે જનીન હોય છે, જે બ્રાઉન છે એનું જનીન બંધારણ કેવું છે, પ્રચ્છન્ન, બરાબર. એટલે સ્મોલ ઈ અને સ્મોલ આઈ, બરાબર. અહીંયા વાત કરીએ, જોઈએ. 2 પીગની જાતિ લીધી છે, એક છે બ્લેક કલર અને એક છે બ્રાઉન કલર. હવે જોઈ શકો છો કે કાળા પ્રાણી માટે અહીંયા તમે જોઈ શકો છો સફેદ ભૂંડ અને કથ્થાઈ ભૂંડ. અહીંયા જે ઈ છે એ બ્લેક કલર માટે જવાબદાર છે, અને જે કેપિટલ ઈ અને જે સ્મોલ ઈ છે એ બ્રાઉન કલર માટે જવાબદાર છે. જો કેપિટલ ઈ હશે તો એ બ્લેક કલર, અને જો સ્મોલ ઈ હશે તો એ બ્રાઉન કલર ઉત્પન્ન કરશે. પણ અહીંયા તમે જોઈ શકો છો ઈ કેપિટલ ઈ હાજર છે, પણ એમાં કેપિટલ આઈ હાજર છે, એટલે એ ભૂંડનો કલર કેવો હશે, સફેદ. કેમ? કારણ કે પ્રભાવી એપિસ્ટેટિક જીનની હાજરી છે. અને અહીંયા જે
બ્રાઉન કલરનું ભૂંડ છે એ બ્રાઉન જ હશે. કેમ? કારણ કે અહીંયા પ્રભાવી એપિસ્ટેટિક જીન આઈ એ પ્રચ્છન્ન અવસ્થામાં છે, એટલે સ્મોલ ઈ એ પોતાનું લક્ષણ દર્શાવશે અને એક ભૂંડનું કલર કેવો હશે? બ્રાઉન કલર. બરાબર. હવે આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવ્યું ત્યારે જનનકોષ ઉત્પન્ન થઈ અને જે F1 પેઢી મળી એમાં શું હશે? કેપિટલ ઈ સ્મોલ ઈ, કેપિટલ આઈ સ્મોલ આઈ. એટલે કે એમાં કેપિટલ ઈ પણ છે, કેપિટલ આઈ પણ છે, સ્મોલ ઈ પણ છે, સ્મોલ આઈ પણ છે. બરાબર. એટલે અહીંયા કેવા ભૂંડ ઉત્પન્ન થશે? બધા જ સફેદ. કેમ? કારણ કે અહીંયા કેપિટલ આઈની હાજરી જોવા મળે છે. બરાબર. હવે એમણે શું કર્યું? બીજી પેઢીમાં સંકરણ કરાવ્યું, P2 પેઢી. બરાબર. તો એમાં બંને પ્રાણીનું જનીન બંધારણ કેવું છે જોઈ શકો છો. કેપિટલ ઈ સ્મોલ ઈ, કેપિટલ આઈ સ્મોલ આઈ. બરાબર. બીજાનું પણ સેમ છે, કેપિટલ ઈ સ્મોલ ઈ, કેપિટલ આઈ સ્મોલ આઈ. બરાબર. હવે એમને અલગ અલગ જનનકોષ બનાવ્યા છે. ઓકે, જનનકોષ બનાવતા શીખી જવાનું. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું ખબર વધારે પડશે. અહીંયા જે જો ફરીથી હું બતાવી દઉં, કેપિટલ ઈ સ્મોલ ઈ, કેપિટલ આઈ સ્મોલ આઈ. હવે આ જે કેપિટલ ઈ છે આની સાથે જોડાશે તો શું બનશે? કેપિટલ ઈ કેપિટલ આઈ. આ કેપિટલ ઈ આની સાથે જોડાય તો કેપિટલ ઈ સ્મોલ આઈ. આ સ્મોલ ઈ એ કેપિટલ આઈ સાથે જોડાય તો સ્મોલ ઈ કેપિટલ આઈ. બરાબર. આ જે સ્મોલ ઈ છે એ આ સ્મોલ આઈ સાથે જોડાશે તો કયું બનશે? સ્મોલ ઈ સ્મોલ આઈ. બરાબર. આ પ્રકારના શું બન્યા? 4 જન્યુકોષ બન્યા. બરાબર. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો 4 જન્યુકોષ. બરાબર. હવે આ જન્યુકોષો જોડાઈ અને શું બનશે? યુગ્મન જ બનશે. એનું જનીન બંધારણ જોવા માટે આપણે પુનેટ સ્ક્વેર બનાવવું પડશે. તો આ શું બનાવ્યું છે? તમે જોઈ શકો છો. આ શું છે? પુનેટ સ્ક્વેર બનાવ્યું છે. બરાબર. હવે આ પુનેટ સ્ક્વેર બનાવ્યું છે એમાં તમારે આખું પુનેટ સ્ક્વેર રેડી કરવાનું અને છેલ્લે તમે એનો ફિનોટાઈપ લખશો તો તમને રેશિયો અહીંયા શું મળશે? 12:3:1. કેમ? કારણ કે જે આ છેલ્લું છે સ્મોલ ઈ સ્મોલ આઈ એનો કલર કેવો ઉત્પન્ન થાય છે? કથ્થાઈ. કેમ? સોરી, અથવા બ્રાઉન. કેમ? કારણ કે જે સ્મોલ ઈ જનીન છે એ બ્રાઉન કલર ઉત્પન્ન કરે છે. બરાબર. અને આઈ જનીન સ્મોલ છે, પ્રચ્છન્ન છે, એટલે એનું લક્ષણ તો એ દર્શાવશે જ નહીં. એટલે અહીંયા 12 જે છે 12 એ સફેદ મળશે પ્રાણી. પછી 3 કાળા પ્રાણી મળશે. એમાં કેવી અવસ્થા હશે? કેપિટલ ઈ હશે પણ જે આઈ હશે એ પ્રચ્છન્ન અવસ્થામાં હશે. બરાબર. અને છેલ્લે એક પ્રાણી કેવું મળશે? કથ્થાઈ અથવા બ્રાઉન. જોઈ શકો છો. એટલે અહીંયા એનો રેશિયો કેટલો મળ્યો? 12:3:1. બરાબર. ખબર પડી ગઈ કઈ રીતે આનો રેશિયો 12:3:3 મળ્યો. અને આગળનો જે એક્ઝામ્પલ જોયું પુષ્પનો કલર, એનો રેશિયો કઈ રીતે 13:3 મળ્યો. બરાબર. તો આ બંનેમાં કન્ફ્યુઝન થાય નહીં. તમને એક્ઝામમાં પૂછે બરાબર કે જે એપિસ્ટેસિસ જે જનીનનું જે આખી અભિવ્યક્તિ થાય છે બરાબર, એમાં જનીનનો રેશિયો કેટલો છે? બરાબર. એક્ઝામમાં તમને પૂછશે જ, MCQમાં હશે જ કે આ જનીનની અભિવ્યક્તિમાં અંતરક્રિયામાં એનું જનીન બંધારણ એનો ફિનોટાઇપ રેશિયો કેટલો છે? તો કેટલો આવશે? 12:3:1. બરાબર. કોઈ પણ એમ નહીં લખે કે 13:3. બરાબર. હંમેશા એનો રેશિયો 13:3 નથી, પણ આ તો અહીંયા ત્યાં એનું ઓલરેડી જે પ્રચ્છન્ન અવસ્થા હતી એ બીજાનું જે પ્લાયમાઉથ રોક પક્ષી એનો ઓલરેડી એનો રંગ સફેદ જ હતો, એટલા માટે એક સફેદ એ એડ થયું એટલે 13 થયા સફેદ રંગ. બરાબર. બાકી હકીકતમાં સફેદ રંગના 12 જ મળત અને બાકીના 3 એ રંગીન મળત અને એક કેવું મળત? અલગ કલરનું. જેવી રીતે અહીંયા જે આપણે ભૂંડનું એક્ઝામ્પલ લઈને જે શીખ્યા એ રેશિયો એનું રિયલ છે. કારણ કે એમાં કયા અલગ અલગ કલરના ભૂંડ લીધા? એક બ્લેક હતું અને એક બ્રાઉન હતું. બ્લેકમાં એપિસ્ટેટિક એટલે કે આઈ કેપિટલ આઈની હાજરી હતી એટલે વ્હાઇટ થઈ ગયું, અને જે બ્રાઉન હતું એમાં કેપિટલ આઈની હાજરી હતી નહીં એટલે સ્મોલ ઈ
એનું પોતાનું લક્ષણ બતાવ્યું, બરાબર. એના કારણે શું થયું, એ બ્રાઉન બન્યું. ઓકે, તો લાસ્ટમાં આપણને એક પ્રાણી કેવું મળશે, બ્રાઉન કલરનું. એટલે અહીંયા રેશિયો કેવો મળ્યો, 12 છે, બરાબર. 12 એ વ્હાઇટ એનિમલ્સ મળ્યા. ઓકે, એના પછી જે 3 છે એ બ્લેક મળ્યા અને 1 છે એ બ્રાઉન મળે. એટલે રેશિયો શું થયો, 12:3:1. ઓકે, તો અહીંયા આપણે એપિસ્ટેટિસ એટલે કે પ્રભાવી એપિસ્ટેસિસની વાત બતાવી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પ્રચ્છન્ન એપિસ્ટેસિસ. ઓકે, તો કે જે એપિસ્ટેટિક જીન છે એ એની પ્રચ્છન્ન અવસ્થામાં જ અન્ય જે જનીન છે એની અભિવ્યક્તિ દબાવે છે. અહીંયા જે આપણે વાત કરી અત્યારે એમાં જે એપિસ્ટેટિક જીન છે એની પ્રભાવી અવસ્થામાં જ પોતાની અસર દર્શાવે છે. એની પ્રચ્છન્ન અવસ્થા એટલે કે સ્મોલ આઈમાં પોતાની અસર દર્શાવી શકતું નથી, બરાબર. પણ હવે જે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું એ એની પ્રભાવી અવસ્થામાં અસર નહીં દર્શાવે પણ એની પ્રચ્છન્ન અવસ્થામાં અસર દર્શાવશે. ઓકે, થેન્ક યુ.